રાજકોટમાં નીટ પરીક્ષા રદ થતા વિદ્યાર્થી અને વાલીઓ દુઃખી છે। તમામ વિદ્યાર્થીઓ સાથે આ અન્યાય થયો છે તેવું વાલીઓનું કહેવું છે। 2 વર્ષથી વિદ્યાર્થીઓ મહેનત કરી રહ્યા હતા। વિદ્યાર્થીઓ વેકેશન મોડમાં નવેસરથી મહેનત કેવી રીતે કરવી તેવો હવે પ્રશ્ન પૂછી રહ્યા છે। જે રાજ્યમાં પેપર લીક થયું તે રાજ્યોમાં જ ફરી પરીક્ષા યોજવાની માંગ। સરકાર જવાબદારી ન લઈ શકતી હોય તો ધોરણ 12ના મેરિટ પર એડમિશન આપે। નીટનું પેપર લીક થવાના કારણે આ પરીક્ષા છે તે રદ કરવામાં આવી છે। ત્યારે સૌથી કપોળી સ્થિતિ વિદ્યાર્થીઓ અને વાલીઓની થઈ છે। આપણી સાથે વિદ્યાર્થીઓ અને વાલીઓ છે, આપણે તેની સાથે વાત કરીશું। શું કહેશો, તમે જે એક્ઝામ આપી હતી 3 તારીખે, એ એક્ઝામ હવે રદ થઈ છે, નવી તારીખ આવશે, કઈ રીતે જોઈ રહ્યા છો અને શું કહેશો? સૌથી પહેલાં બહુ મોટો અન્યાય થઈ રહ્યો છે અમારા માટે, કારણ કે અમે 2 વર્ષથી ખૂબ મહેનત કરી રહ્યા છીએ આ નેટ ઉપર। અને જો અમારે અહીંયા લીક નથી થયું, ગુજરાતમાં જરાય પણ પેપર લીક થયું નથી, તો શું કામ અમે આ ભોગવી છીએ? કારણ કે 2 વર્ષની મહેનત પાછી આ 10 થી 15 દિવસમાં કરવી એ સહેલી નથી, કારણ કે હવે અમારું વેકેશન ચાલુ થઈ ગયું છે। તો જરાય પણ ઇઝી નથી કે હવે આ બધું મૂકીને અમે પાછી એ મહેનત કરી જે અમે 2 વર્ષથી કરી રહ્યા છીએ। તો આ એક બહુ મોટો અન્યાય છે અને સરકારને જોવું જોઈએ કે આવો અન્યાય અમારા સાથે ન કરે। આપ શું કહેશો? આપ વાલી છો, આપનો વિદ્યાર્થી છે, એ આટલા સમયથી મહેનત કરતા હોય છે અને આજે જ્યારે ખબર પડી કે આ પેપર છે એ લીક થયું ને પેપર હવે પરીક્ષા પણ રદ થઈ છે। સર, એ મને તો જસ્ટિફાઈડ નથી લાગતું એઝ અ પેરેન્ટ, બિકોઝ દે આર વર્કિંગ હાર્ડ સિન્સ 2 years। એટલે 2 વર્ષથી મહેનત પછી 3 તારીખે ફૂલ એન્થુ થઈને એક્ઝામ આપી છે એન્ડ શી ઇઝ એક્સપેક્ટિંગ બિટવીન 550 to 600। તો હવે પાછું એક સેમ મેન્ટલ પ્રેશર ક્રિએટ કરવું ઇટ્સ નોટ ઇઝી। અને જે સ્ટેટ સાઉન્ડલી વર્ક કરી ગયા છે એ સ્ટુડન્ટ્સ, જ્યાં પ્રોબ્લેમ્સ છે ત્યાં તમે રીકન્ડક્ટ કરો, વેર ધ સ્ટુડન્ટ્સ હેવ ડન ગુડ। જે સ્ટેટમાં પ્રોબ્લેમ નથી એ લોકોને પાછું સેમ પ્રેશર આપીને દેવું મને તો જસ્ટિફાઈડ નથી લાગતું। પ્લાનિંગ પણ થઈ ગયા હોય એને, કારણ કે એક્ઝામ પરથી કાલનું ટિકિટ છે એટલે એ તો સેકન્ડરી મેટર છે। ચલો, વી આર ગોઈંગ આઉટ ઓફ સ્ટેશન ટુમોરો મોર્નિંગ, એ તો વી ઓલ આર રેડી ફોર દેટ। પણ મેઇન તો આનું પ્રેશર, માંડ 2 વર્ષ એક્સ્ટ્રીમ પ્રેશર। અને સ્કૂલમાં એ લોકો મોર્નિંગ 7 to ઇવનિંગ 8 સુધી કન્ટિન્યુઅસ 16 hours મહેનત કરતા હતા ફ્રોમ લાસ્ટ 1 month। અને 2 વર્ષ એક્સ્ટ્રીમ મહેનત પછી એક્ઝામ આપી હોય અને પછી તમને આવું સાંભળવું મળે તો મને તો જસ્ટિફાઈડ નથી લાગતું સર। પણ તમે કઈ રીતે સર જુઓ છો? કારણ કે વિદ્યાર્થી સખત મહેનત કરતા હોય અને ત્યારે જેને ખબર પડે કે જે એક્ઝામ તેને આપી છે મહેનત કરતી, એ એક્ઝામ જ રદ થઈ ગઈ તો એટલે આમાં તો એવું છે કે પહેલાં સૌથી મૂળ વિદ્યાર્થી ઉપર જ પાછો એવો પ્રેશર આવશે કે એ કંડક્ટ તમે એક્ઝામ કરો છો, કદાચ એવી એક્ઝામ પાછા એ ના પણ આપી શકે। એટલે મારું તો સરકારને એક રિક્વેસ્ટ છે કે જે સ્ટેટ છે કે જેમ કે ઉત્તરાખંડ છે કે રાજસ્થાન છે, ત્યાં તમે રીકન્ડક્ટ કરો। જે ગુજરાત છે કે જ્યાં કાંઈ આવું નથી થયું એમને તમે એક ઓફ આપો, કારણ કે છોકરાઓ પણ એક વેકેશન મોડમાં વહી ગયા, હવે એને પાછા તમે આખું કરો, રીટેસ્ટ કરાવો, એ વ્યાજબી નથી। આજે 2 વર્ષ પહેલાં પણ આઈ થિંક 2024માં પણ આવું થયું હતું, તો પણ સરકારે આમાંથી કંઈ શીખ નથી લીધી। અને આ દર વર્ષે જે પેપર લીક થાય છે એની ઉપરથી એક સરકારે શીખવાની જરૂર છે। લાસ્ટ ટાઈમ પણ 24માં એને એમ કર્યું હતું કે જે સેન્ટરમાંથી લીક થયું હતું એ સેન્ટરની રીટનીટ થઈ હતી, તો એ રીતે જ આ વખતે હોલ ના લ્યો, જે સેન્ટર છે એની ઉપર તમે રીનીટ લઈ શકો, છોકરા ઉપરથી પ્રેશર તમે કાઢી શકો છો। અત્યારના છોકરાઓ સમજી લ્યો, મારે તો મારી ડોટર છે એ આઉટ ઓફ સ્ટેશન છે, હવે એને પાછી બોલાવી પ્રિપેરેશન કરાવવાની બધું આખું, કારણ કે એ તો ઓલરેડી એના ફ્રેન્ડ્સ ભેગી નીકળી ગઈ છે। તો ઇટ ઇઝ કે એવું કહેવું જોઈએ કે આ સરકાર હવે ધ્યાન રાખે અને આ રીનીટનો પ્રોબ્લેમ ના ઊભો કરે એમ। કારણ એટલે આ એક સવાલનું છે કે ભાઈ સરકારના કાર્ય પદ્ધતિ ઉપર સવાલ ઊભો રહે છે કે દર વર્ષે શું છોકરાઓને આ રીનીટનું જ હવે લેવાનું છે એમ। તો એના કરતાં સ્ટેટ ગવર્મેન્ટ છે કે એના 12થના મેરિટ ઉપર જેમ પહેલાં ફાઇનલાઇઝ થતી એ રીતે કરી નાખો, એક્ઝામ્સ બંધ કરી દો। જે આજે તમે 98ની સાલમાં 97 જ્યારે નીટ નહોતું અને તમે 12થના મેરિટ ઉપર જ તમે બધા એડમિશન્સ આપતા, એ રાખો। જો તમે સરખી રીતે એક્ઝામ્સ ના જ લઈ શકતા હો તો હવે આ નીટનું તમે બંધ કરી દો। પણ એટલે જે વાલીઓ અને વિદ્યાર્થીઓ છે તે કહી રહ્યા છે કે તેમની સાથેનો આ અન્યાય છે ને, ખાસ કરીને જે રાજ્યોમાં આ પેપર છે તે લીક થયું છે ત્યાં જ રીનીટ લેવામાં આવે તેવી માંગ છે તે કરવામાં આવી છે। કારણ કે આ એક પરીક્ષા ફરી એકવાર આપવી એટલે વિદ્યાર્થીઓના માનસ પર સૌથી મોટી અસર છે તે પડતી હોય છે। પહેલી વખત તેમની એક્ઝામ આપી હોય છે તે સુપર શ્રેષ્ઠ ગઈ હોય અને બીજી વખત તેઓ પ્રેશરમાં એક્ઝામ આપશે, ત્યારે તેને લઈને સરકાર છે તે યોગ્ય નિરાકરણ લાવે તેવું પણ વાલીઓ અને વિદ્યાર્થીઓ કહી રહ્યા છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ। વડોદરામાં નીટની પરીક્ષા રદ